જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે મુક્તિના દ્વાર। એક વખત એક અંધ વ્યક્તિ એક કિલ્લાની અંદર ફસાઈ જાય છે। પોતે અંધ, કેવી રીતે દરવાજો મેળવવો, દેખાય નહીં, પોતે આમ જ ચાલ્યો છે। એક ગૃહસ્થ વ્યક્તિ તેમને મળ્યા અને કહ્યું, કોઈ ચિંતા ન કરો, લો હું તમને દિવાલની ધારે મૂકી દઉં છું, બસ આ જ રીતે દિવાલે દિવાલે ચાલ્યા કરજો। એક સમયે ત્યાં દિવાલમાં એક દરવાજો છે, આવી જશે ત્યારે તમે બહાર નીકળી જશો, બસ આ દિવાલના ટેકે ટેકે ચાલ્યા જાઓ, રસ્તો આવે ત્યારે બહાર નીકળી જશો। પેલા અંધ વ્યક્તિએ તેમનો આભાર માન્યો અને પોતે દિવાલના ટેકો લઈ ચાલવા લાગ્યા। ચાલતા ચાલતા કેટલો સમય ચાલ્યા, પણ હજી દરવાજો આવતો નહોતો। ધીરે ધીરે આગળ ચાલ્યા જતા હતા। હવે દરવાજો ખૂબ નજીક હતો, બસ 10-12 ડગલામાં એ દરવાજો આવી જાય એમ હતો અને પોતે એ કિલ્લામાંથી બહાર નીકળી જાય તેવું હતું। પરંતુ એ જ સમયે તેના શરીરમાં ખસ અને ખળજવું ધાધર થઈ હતી, એનો ખંજવાળ આવ્યો અને પોતાના હાથ દિવાલેથી મુકાઈ ગયા અને શરીરમાં ખંજવાળવા લાગ્યા અને આ ખંજવાળતા ખંજવાળતા આગળ ચાલ્યા। બસ 2-3 ડગલા ચાલ્યા, એ જ સમયે પેલો દરવાજો ચુકાઈ ગયો। ખંજવાળ પૂરી થઈ અને હાથ ફરીવાર દિવાલે અડ્યા તો ત્યાં દરવાજો નહોતો અને એ માણસ આગળ ચાલવા લાગ્યો અને હવે તો દરવાજો પાછળ રહી ગયો। એ અંધ વ્યક્તિ આગળ આગળ ચાલ્યા, 84 માઇલ અંતર કાઢ્યું, થાકીને લોથપોથ થઈ। મનમાં વિચાર આવ્યો, શું દરવાજો હશે કે હતો જ નહીં, કે હું આમ જ નીકળી ગયો અને એ દરવાજો ચુકાઈ ગયો। 84 માઇલ ચાલી શરીર થાકી ગયું, અંતે હારી થાકીને બેસી, પરંતુ સફળતા મળી નહીં। બસ આવું જ આપણે માનવ જીવનની અંદર પણ થતું। 84 લાખ યોનિમાંથી માણસ પસાર થાય, કીડી મકોડાથી માંડીને અનેક જીવજંતુમાંથી પસાર થઈ અને માણસ રૂપી દરવાજો એમને મળે કે ત્યાંથી એ ભગવાનને પામી શકે, બુદ્ધિને કારણે ભક્તિ કરી શકે અને ભગવાનને પામી શકે। દરવાજો મળ્યો, પરંતુ એ દરવાજાની અંદર આપણને ઘણી બધી ખંજવાળો ઉપડી છે। એ સત્તાની હોય, એ સંપત્તિની હોય, એ મિલકતની હોય, એ માનની હોય, આવી ઘણી બધી ખંજવાળ આપણને આવ્યા કરે અને બસ દરવાજો મૂકીને આપણે ખંજવાળવામાં રહીએ ત્યારે ભક્તિ રૂપી જે દરવાજો છૂટી જાય, મુક્તિ રૂપી દરવાજો છૂટી જાય અને આ જ રીતે ખંજવાળતા ખંજવાળતા સમય પૂરો થઈ જાય। ક્યાંય 80 વર્ષ, ક્યાંય 60 વર્ષ થઈ જાય ખબર ન પડે, ભગવાનનું તેડું આવી જાય અને ફરી વખત 84 લાખ યોનીમાં રાઉન્ડમાં ગોઠવી દે અને ફરી વખત આપણે હારી થાકી લોથપોથ થઈ જાય અને આ જ ફેરાની અંદર ચક્રમાં ઘૂમ્યા કરીએ। તો જ્યારે ભગવાને મનુષ્ય રૂપી દ્વાર આપ્યું છે ત્યારે કંઈક સારા કામ, ભગવાનને યાદ કરી અને ભગવાન રૂપી ને ભક્તિ કરી અને દ્વાર ખોલી નાખીએ અને જો ભગવાન સુધી પહોંચી ગયા તો કિલ્લામાંથી જેમ બહાર નીકળે કેદી એમ આપણે પણ બહાર નીકળી જઈએ। પરંતુ આવી બધી ખંજવાળો એવી લઈને બેઠા છીએ કે સતત ખંજવાળ આવ્યા કરે અને એ મુક્તિ રૂપી દ્વાર આપણથી છૂટી જાય છે। મુક્તિ રૂપી દ્વાર ભગવાનની ઈચ્છાથી, ભક્તિથી, સારા કામથી જળવાઈ રહે એવો સૌ પ્રયત્ન કરી ભગવાનને યાદ કરીએ।